નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં પ્રથમ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં ની સમજૂતી મેળવીએ. અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ શ્રી નરસિંહ મહેતા છે અને સાહિત્ય પ્રકાર પદ છે. સૌપ્રથમ આપણે નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ. તો નરસિંહ મહેતાનો સમયગાળો આશરે 15મું શતક મનાય છે. તેઓ ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે પણ ઓળખાય છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો છે. તળાજા એમની જન્મભૂમિ છે. તેમનું કુટુંબ થોડા વર્ષો બાદ જૂનાગઢ જઈ અને વસે છે, માટે જૂનાગઢ એ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે. શામળ શાહનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. આત્મચરિત્રાત્મક રચનાઓ એટલે કવિ પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને આ કાવ્યોમાં વણી લે છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો આપીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડણ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણીને કારણે આજે પણ આપણા મનમાં રમી રહ્યા છે. અખિલ બ્રહ્માંડ પદમાં નરસિંહ મહેતાએ ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવી છે. સંસ્કૃતમાં એક પંક્તિ છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ આપણે જુદી જુદી રીતે એને વર્ણવીએ છીએ, કારણ કે આપણે એને અનેક રૂપે દેખાય છે. આ વાત સમજાવવા માટે નરસિંહ મહેતા સુવર્ણનું ઉદાહરણ આપે છે. જેમ કે સુવર્ણ એક જ છે, સોનું એક જ છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારો, ઘરેણાઓ એના આકાર પ્રમાણે જુદા જુદા નામ ધારણ કરે છે. એ જ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં એક જ છે, પણ જુદા જુદા સ્વરૂપે આપણી સમક્ષ એ અવતરે છે, દેખાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોએ સમજાવવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. આવા ઈશ્વરને પામવા માટે શાસ્ત્ર જ્ઞાન તો ખરું જ, પણ પ્રેમની પરાકાષ્ઠ રૂપી ભક્તિ દ્વારા પણ તમે પામી શકો છો, એવી પોતાને ખાતરી પણ છે. અને આ સમજાવવા માટે વિવિધ દ્રષ્ટાંતો આપી નરસિંહ મહેતા સમજાવે છે. આ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એ કવિતા અને તત્વજ્ઞાનનો સુભગ સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય અને સ્મરણીય કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પહેલાં કાવ્યને ગાન સ્વરૂપે સાંભળીએ અને પછી સમજૂતી મેળવીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, અખિલ બ્રહ્માંડમાં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને. વિવિધ રચના કરી અનેક રસ લેવાને. શિવ થકી જીવ થયો એ જ આશે, અખિલ બ્રહ્માંડમાં. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. કનક કુંડળ વિશે ભેદ નો હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. અંતે તો હેમનું હેમ હોય, અખિલ બ્રહ્માંડમાં. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે. મન વચન કર્મથી આપ માની લહે. સત્ય છે એ જ મન એમ સૂજે, અખિલ બ્રહ્માંડમાં. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જોવું પટંતરો એ જ પાસે, ભણે નરસયો એ મન તણી શોધના. ભણે નરસયો એ મન તણી શોધના. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જુજવે રૂપે અનંત ભાસે, અખિલ બ્રહ્માંડમાં. તો આ રીતે આ કાવ્યને આપણે ગાઈ પણ શકીએ છીએ. હવે આપણે એમની દરેક પંક્તિની સમજૂતી મેળવીએ. પ્રથમ બે પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસી. અખિલ એટલે સમસ્ત, આખું. બ્રહ્માંડ, વિશ્વ, જગત. સમસ્ત વિશ્વમાં, સમસ્ત બ્રહ્માંડમાં, આખા એ વિશ્વમાં એક તું શ્રી હરિ. ઈશ્વર એક જ છે. જુજવે રૂપે અનંત ભાસી. જુજવે એટલે જુદા જુદા, રૂપે અનંત, જેનો અંત નથી તેવા સ્વરૂપે. ભાસે એટલે દેખાય છે. આખા વિશ્વમાં ઈશ્વર એક જ છે, પણ એ આપણને જુદા જુદા સ્વરૂપે દેખાય છે. કેવા સ્વરૂપે, ક્યાં દેખાય છે? તો એનો ખુલાસો એ બીજી પંક્તિમાં નરસિંહ મહેતા કરે છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસી. નરસિંહ મહેતા અને ઈશ્વર, આ બંનેને એટલો બધો લગાવ છે કે નરસિંહ મહેતાને તું પણ કહીને સંબોધી શકે છે. સીધો સંવાદ છે ઈશ્વર સાથે નરસિંહ મહેતાનો, અને તું કહી અને સંબોધન કરે છે. જુઓ, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું.
દેહ એટલે શરીર, અને શરીર એક મંદિર છે, અને એ મંદિરમાં પરમાત્માનો વાસ છે. એટલે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. અહીં 5 તત્વોની વાત છે. આપણું શરીર પણ 5 તત્વોનું બનેલું છે. એ તત્વ છે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો એ તત્વોમાં પણ તમે જ છો. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. તો શૂન્ય છે એટલે કશી જ ન હોવાની સ્થિતિ, એમાંથી વર્ણ, અક્ષર અને શબ્દ, અને વેદમાં પણ તમારો જ વાસ છે. આગળની પંક્તિઓમાં નરસિંહ જણાવે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે, અખિલ બ્રહ્માંડમાં. આગળ નરસિંહ મહેતા લખે છે કે પવન પણ તું, પાણી, ભૂમિ અને પૃથ્વીને ધારણ કરનાર ભૂધર એ પણ તમે જ છો. પવન પણ તમે, પાણી, ભૂમિ અને વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. એટલે આકાશ સુધી તમે વિસ્તરી રહ્યા છો. વિવિધ રચના કરી અનેક રસ લેવાને. હવે ઈશ્વર તો એક જ છે, પણ એમને એમ થયું કે આ બધી રચના કરી અને અનેક રસ હું લઉં, એટલે વિવિધ રચનાઓ કરી પૃથ્વી ઉપર, અનેક રસ લેવાને. અને પોતે તો શિવ છે, પરમાત્મા છે, અને શિવમાંથી જીવ થયા એક જ આશાએ. એ આશા કઈ છે તો કે અનેક રસ લેવાને. પૃથ્વી પર ઉપર રહેલા અનેક રસ છે એને લેવા માટે એમણે આ સમસ્ત બ્રહ્માંડની રચના કરી છે, અને એ માટે શિવમાંથી જીવ થયા છે, અને એ પણ આ રસ લેવા માટે જ થયા છે. આગળ નરસિંહ લખે છે, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો હોય, કાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય અખિલ બ્રહ્માંડમાં. આ પંક્તિમાં કવિએ ઉદાહરણ આપ્યું છે સોનાનું. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. વેદ પણ એવું જ કહી રહ્યા છે, વધે એટલે કહે. શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, અહીં વેદ, અને સ્મૃતિ એટલે વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે, વેદને સમજવા માટેના ઉપયોગી શાસ્ત્રો છે, એટલે કે વેદાંત જેને કહી શકાય, ઉપનિષદો છે, એ પણ એની શાખ એટલે કે સાક્ષી પૂરે છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે સોનું, કુંડળ એટલે કાનમાં પહેરવાનું જે ઘરેણું છે. આ બે વિશે તમે ભેદ ન કરી શકો, છતાં પણ કુંડળને આપણે કાનમાં સોનું પહેર્યું છે એવું નથી કહેતા, કાનમાં કુંડળ પહેર્યું છે એમ જ કહીએ છીએ. અંતે તો એ સોનું છે. એટલે કે કનક અને કુંડળ વચ્ચે ભેદ ન હોય, પણ એના આકાર પ્રમાણે, એના નામ પ્રમાણે આપણે એને સંબોધન કરીએ છીએ. નરસિંહ મહેતા એ જ કહે છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. ઘાટ ઘડ્યા પછી એના નામ જુદા જુદા આપણે આપીએ છીએ, એના આકાર પ્રમાણે તરત જ આપણે એનું નામ આપીએ છીએ. અંતે તો હેમનું હેમ, સોનાનું સોનું જ છે. હેમ એટલે સોનું. અહીં કબીરજીની એક પંક્તિ યાદ આવે છે, કબીર કુવા એક હે, પનિહારી અનેક,
बर्तन न्यारे न्यारे लेकिन पानी सब में एक। कबीरजीए पण आ वात कही छे। बर्तन जुदा जुदा भले होय ए पण ए ज वातनी प्रतीति आपे छे। पानी सब में एक, लेकिन एमां जे पाणी छे एक ज रहेલું છે। એમ અહીં સોનાનું ઉદાહરણ નરસિંહે આપ્યું છે। એ પ્રમાણે આપણે અનેક ઉદાહરણ લઈ શકીએ છીએ। લાકડાનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ, કોઈ પણ પદાર્થનું ઉદાહરણ લઈ શકીએ છીએ। પદાર્થ એક જ હોય છે, માટી એક જ હોય છે, પણ માટીમાંથી પણ કેટલા બધા વાસણો બનાવી શકાય। લાકડું એક જ હોય છે, પણ લાકડામાંથી પણ કેટલા બધા આપણે બધું ફર્નિચર બનાવીએ છીએ, પણ અંતે તેમાં રહેલું તત્વ છે એ લાકડું જ છે। એમ ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય છે। અંતે તો હેમનું હેમ, આ તો કહેવતરૂપ બની ગયેલી પંક્તિ છે। અને આગળ નરસિંહ મહેતા કહે છે, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે જ મન એમ સૂજે, અખિલ બ્રહ્માંડમાં। નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે। ગ્રંથો એટલે કે જે આપણા જે વિવિધ શાસ્ત્રો છે, અને પ્રભુને સમજાવવા માટે એમાં ઘણી કોશિશો કરી છે, પણ અહીંયા એ વાતને ગરબડ તરીકે શા માટે નરસિંહ મહેતા ઓળખાવે છે? તો કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી। જુદા જુદા શાસ્ત્રોએ જુદી જુદી રીતે સમજાવવાની કોશિશ કરી છે ઈશ્વરના સ્વરૂપને, પણ ટુંડે ટુંડે મતિ ભિન્ના, દરેકની બુદ્ધિ પ્રમાણે એનો અર્થ લીધો છે। જેને જે ગમે તેને પૂજે, જેને જે સમજાયું એ રીતે ઈશ્વરને આપણે પૂજવા લાગ્યા છીએ। મન વચન કર્મથી આપણે સત્ય જે છે એને માની લીધું છે, અને મન કહે સત્ય છે એ જ મને એમ સૂજે। એટલે કવિ નરસિંહ મહેતા આ જ્ઞાન ગ્રંથોથી જે ગરબડ ઊભી થઈ છે ઈશ્વરને સમજાવવા માટેની, એને હસી કાઢે છે, કારણ કે ઈશ્વર એક જ છે, છતાં પણ જેને જે ગમે તેને પૂજે, એવું નરસિંહ મહેતા જણાવી રહ્યા છે। અને છેલ્લી પંક્તિઓમાં શું કહે છે? વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં। વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, આ પંક્તિ પણ બહુ જાણીતી પંક્તિ છે। અહીં કાર્યકારણ સંબંધ સ્પષ્ટ થાય છે। કોઈ પણ કાર્ય ત્યારે સંભવી શકે જ્યારે તેનું કોઈ કારણ હોય, કારણ વિના કાર્ય ન સંભવી શકે, અને કોઈ કાર્ય સંભવ્યું થયું તો એની પાછળ ચોક્કસ કોઈ કાર્ય કારણ હોવાનું છે। તો વૃક્ષમાં બીજ તું ને બીજમાં વૃક્ષ તું, ઈશ્વરને કહે છે। એટલે કાર્યકારણ સંબંધ અહીં સ્પષ્ટ થાય છે, કારણ કે બીજમાંથી જ વૃક્ષ થાય છે, અને વળી પાછું વૃક્ષમાંથી બીજ, એટલે વૃક્ષ થયું, મોટું થયું, ઉગ્યું અને મોટું થયું, તો એનું કારણ છે બીજ છે, પણ બીજ ક્યાંથી આવ્યું? તો વૃક્ષ હતું, તો વૃક્ષમાંથી જ પાછું બીજ થયું છે। એટલે કાર્ય અને કારણ આ સંબંધ અહીં સ્પષ્ટ થાય છે। વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોવું પટંતરો એ જ પાસે. પટંતરો એટલે પડદો, અંતરપટ. નરસિંહ મહેતા કહે છે કે આ બધું હું જોઈ શકું છું, પણ વચ્ચે પડદો રહેલો છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. ઈશ્વર આપણી નજીક જ છે, સમક્ષ જ છે, પણ આપણે એને જોઈ શકતા નથી, કારણ કે આપણી જે આપણા નયન, આંખોની અનેક પડદાઓ રહેલા છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, આ બધા અંતરપટ છે, પટંતરાવ છે. એના કારણે આપણે જોઈ શકતા નથી. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ભણે એટલે કહે. નરસિંહ મહેતા કહી રહ્યા છે કે આ ઈશ્વરને પામવા માટે શાસ્ત્રોનું જ્ઞાન તો ખરું જ, પણ જો તમે મનથી, વચનથી અને કર્મથી સાચી ભક્તિ કરીએ તો પ્રેમથી ઈશ્વર તમારી સામે પ્રગટ થઈ જશે. નરસિંહ મહેતાની જ એક પંક્તિને યાદ કરીએ તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહે. ભૂતળ એટલે પૃથ્વીલોકમાં ભક્તિરૂપી જે પદાર્થ છે એનાથી મોટું બીજું કાંઈ જ નથી. જો તમે સાચા હૃદયથી, સાચા દિલથી જો ઈશ્વરને યાદ કરશો, એની ભક્તિ કરશો, તો એ પ્રેમથી પ્રગટ થઈ જશે. ઈશ્વર તો પ્રેમના ભૂખ્યા છે, ભક્તિના ભૂખ્યા છે. એવી છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતાએ જણાવ્યું છે. તો અખિલ બ્રહ્માંડમાં, કાવ્યમાં ઈશ્વરની જે સર્વવ્યાપકતા છે, ઈશ્વર એક જ છે, પણ અનેક રૂપે આપણે એને એ દેખાય છે. એ સમજાવવા માટે નરસિંહ મહેતાએ ઘણા બધા ઉદાહરણો દ્વારા આપણને સમજાવ્યું છે. મને આશા છે કે તમને પણ સમજાયું હશે. કાવ્યમાં રહેલા જે શબ્દો છે, શબ્દ સમજૂતી છે, એ પાઠ્યપુસ્તકમાંથી બરાબર વાંચી લેવા, સ્વાધ્યાય પણ જોઈ લેવો, લખી લેવો અને સારી રીતે આ કાવ્ય તૈયાર કરી રાખવું. નમસ્કાર.